નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સરકારની અમૃત યોજના અંતર્ગત 2.75 કરોડના ખર્ચે તૈયાર થયેલા વર્ષો પછી નવનિર્માણ થયેલા ડભોઈ સરદાર બાગનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવીન બનેલ સરદાર બાગમાં બાળકો માટે આધુનિક રમતગમતના સાધનો, વોક સ્ટ્રીક અને કસરત માટેના સાધનો જેવી સુવિધાઓ વહીવટી તંત્રની દેખરેખ હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પરંતુ 4 થી 5 દિવસમાં જ બગીચામાં નાખેલા સાધનો જે કોન્ટ્રાક્ટર દ્વારા તકલાદી નાખવામાં આવ્યા હોય, જે પૈકીના કેટલાક સાધનો તૂટી જતા બગીચાના કામમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું નગરની પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. ડભોઈ નગરમાં વર્ષોથી બાગ બગીચાની હાલત તદ્દન બિસ્માર હાલતમાં હતી. ત્યારે ડભોઈના વિકાસ પુરુષ બનેલા એવા ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા નવા બાગ બગીચા બનાવવા માટે સરકારની અમૃત યોજના અંતર્ગત માતબર રકમ 2,75,00,000ના ખર્ચે વિવિધ સાધનોની સજ્જડ બાગમાં નવનિર્માણનું ઉદ્ઘાટન 4 થી 5 દિવસ પહેલા જ કરવામાં આવ્યું હતું. ત્યારે નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પહેલા જ દિવસે લોકાર્પણ સમયે મોટી સંખ્યામાં બાળકો, યુવાનો તથા વડીલો ગાર્ડન ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ લોકાર્પણ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાને પોતાના ઉદ્ઘાટનમાં નગરજનોને બાગનો સદુપયોગ કરવા, સ્વચ્છતા જાળવવા અને તેને જીવંત રાખવા અપીલ કરી હતી. પરંતુ કોન્ટ્રાક્ટ દ્વારા અને નગરના વહીવટી તંત્રની દેખરેખ હેઠળ આટલી મોટી રકમ, માતબર રકમથી બનેલા બગીચામાં 4-5 દિવસમાં જ હિંચકા, મેરીગોરાઉન્ડ વગેરે જેવા સાધનો તૂટી જવા પામ્યા હતા. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા તકલાદી કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર હોવાનું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે નગરજનો દ્વારા બોલાઈ રહ્યું છે કે આ માનીતા કોન્ટ્રાક્ટરને ડભોઈ નગરના વિકાસમાં મોટા ભાગના કામો, રોડ, રસ્તા, બ્લોક, દિવાલ, ગટર તેમજ સીસી કામના રોડ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યા હતા તેમાં પણ કેટલોક ભ્રષ્ટાચાર થયો હોય એ તપાસનો વિષય છે. ત્યારે નગર નિયામક સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ કામોની તપાસ કરે તેવી લોકજનમાં માંગ ઉઠવા પામી છે.